અને રસોઈ અમાર ગોપાલભાઈ હો. ગોપાલભાઈ બનાવવાના ભજીયા. રાધનપુરના માણસો આયા સ્પેશિયલ ખાવા. વાંધો કઈ નહીં પણ થોડા ગુના. મસ્ત બને એકદમ ચકાચક. બને હારા. બધાને પીરસી દીધું છે અને મારા ભગમાં આયા મરચા. ખતમ. કેમના હે? કેમના ભજીયા? એકદમ. ગોપાલભાઈને પૂછાય નહીં તો કારીગર હે મેં. બધાએ ખાઈ લીધું પણ મારા સંજય કાકા રહી ગયા હે. દોસ્તો કેમ છો? મજામાં એક નવો બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં આપણને દર્શન થઈ જશે સંજય કાકાના. મજામાં? મજામાં. દાઢી બાટી કેમ બધું કાઢ નાખી? થોડી કાટી આવે ને એમાં કેવો તમને ખબર છે? ઇન્ટેલિજન્ટ માણસ હોય ને એને ખબર પડે. દાઢી હતી ને તો હું જરા લે ને એ દેખાઈ જાય ને આ દાઢી આમ થાય આખી એ હાટું કાઢી નાખી જાણે. અને આ બુલેટ ને કંઈક હમું કરાવો. પૈસા નથી. કેટલા જોઈએ? લાવો 10,000 રૂપિયા આવો. બહુ જાજા ન જતો તમારી આગળ. લાવો. છોકરાને પૂછીને ભાઈ ફોન કરું. અચ્છા મારા ને વાસુભાઈ ને હે ને ડેટકો ઉતારવા જવાનો હે ટાઈટ નો. સંજય કાકા જાય છે દૂધ ભરવા. તો વાડી આવી ગયું. હેડામાં પાણી ચાલુ કરવાનું છે અને ખાતર ને સલ્ફર બે નાખવાનું છે. તો પહેલાં કાંઈ મિક્સ કરી નાખું અને પછી પાણી ચાલુ કરું. પાવાની જરૂર છે હવે હેડાને. તો મિત્રો પાણી ચાલુ થઈ ગયું છે અને ખાતર પણ આપણે નાખવાનું ચાલુ કરી દીધું છે. જોઈ લ્યો 20 દિવસથી પણ પાણી કેટલું દોરવું આવે દેખાય તમને? ઘણા દિવસથી પાણી બંધ હતું ને એટલે બધો ડોર કાઢે કદડો. આમ જુઓ તમે. બખનડી આંકી હતી ને 2 દી એટલે બખનડીનું પૈડું પાણી આવે ને એટલે ધીમું દોડ બેસી જાય. આમ જો નકરો કદો નીકળે છે ને દેખાય. 1 hour later. અચાનક આવી ગયો ઘરે, નાઈ ધોઈને થઈ ગયો રેડી એકદમ. એમાં એવું છે કે મારા કાકાએ ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો વાડીએ. તો ફોન આવ્યો કે હાલો ભજીયા ખાવા. તો મફતનું મુકાય. હું ને વાસુભાઈ આવે અમારા વાસુભાઈને 2 મરચા લઈને જાય કાંઈ. તો મરચા લઈ અને અમે જાય રહ્યા ભજીયા વાડીનો રસ્તો આવી ગયો. જો કોઈને આવવું હોય તો ઘા રસ્તો તમને બતાવી દઉં. સંજા કાકાની વાડી આવી જાય છે. સંજા કાકા ચાલો નક્કી કામ કરવા સીંધી દીધા. જોઈ વાસુભાઈ અત્યારમાં આપણને કામ કરવા તમે કામે સીંધી દીધા. અને રસોઈ અમાર ગોપાલભાઈ હો. ગોપાલભાઈ બનાવવાના ભજીયા. કેવો બનાવી તમને બને ને પછી કહું તમને. આ બધા માણસો આ બધા હામા કાંઠાના રાધનપુરના માણસો આયા સ્પેશિયલ ખાવા. આ બાજુ ભજીયા બને ને તો આ બાજુ સંજય કાકા હું બે હે ને ચટણી બનાવી નાખે. નહીં સંજય કાકા આવડે છે ને ચટણી બનાવતા? કારીગર કોઈ બનાવ હોય તો મને કહેજો, ઓર્ડર આપજો. ભજીયાનો નહીં પણ ચટણીનો ઓર્ડર માટે મળો સંજય કાકાને અમારા. અને ભજીયાના ઓર્ડર માટે ગોપાલભાઈ મળો. બરાબર. જુઓ તમે ભજીયા 1 નંબર બન્યા હો. ચાયખા નથી પણ હવે ભૂખ લાગી થોડીક વારમાં ચાલુ કરવાનું. આવી જાઓ વાસુભાઈ ચટણીમાં સાથ આપો ને થોડોક. ये बड़ी अच्छी बात कही आप. ગરમ કરવા મૂકી દીધું છે. બરતું થાય છે પછી હે ને ઉકળી જાય ને પછી ચટણીનું પેકેટ નાખી દેવાનું અને આ ગરગડિયા થઈ જાય. લાજવાબ ચટણી છે એ નાખી દેવાની છે. હવે બોર ઓગળી ગયો. વાસુભાઈ ચાકે હે શું વાંધો હે? મીઠે સેજ મોરા. હેલો સંજય કાકા તમે ચાખો કેમ છે? મને કમ્પ્લીટ લાગ્યા. કેમ ભગત બરોબર હે? બરાબર. તો હું આ ખોટી નું હે. માણસ ખોટી નો. હું ચાખું રો એક. ઓલા સાઈક લે ઈ ભલે સાઈક પકડ ઓલા સાઈક તો
એ વડે ખવાય એ તો બરાબર છે મેં જોયા વાંધો કઈ નહીં પણ થોડા ગુના बाप को भेज तेरे बस की बात नहीं મસ્ત બને એકદમ ચકાચક ભાઈને હા હા ભગાય કા બની જાય ચટણી ચટણી બની જાય ને આ ગોપીમાં નહીં દાબીલે ફૂલ ચટણીના કારીગર બદલી ગયા છે ચટણી થઈ ગઈ છે અને ભજીયા હવે થોડાક જ રહ્યા છે નાખો થોડીક હવે અમે હવે ડુંગળી થોડી સુધાર નાખી ઓકે ડુંગળી થોડીક મોન નાખી ખાવા માટે ઓલ બાજુ મરચા સુધારવાનું કામકાજ ચાલુ મરચા ખાવાનું ભજીયા આમાં શું ચા છે અને કૂતરી આવી જઈ જુઓ હેલે મિત્ર જઈ લો મહેમાન આયા દેખાવ ને ટાઈટની ઠરી ગઈ બિસાડી ચટણી છે ડુંગળી છે મરચા છે ભજીયા છે મેથીના ગોટા અને ગણીને 8 જણા છે બધા એને પીરસી દીધું છે અને મારા પગમાં એ મરચા ચટણી આવી મરચા આ કાળુજી છે અમારા જે રાધનપુર થી સ્પેશિયલ ભજીયા ખાવા આયા અરે પડખે વાસુ મજા કેમના હે કેમના ભજીયા એકદમ ગોપાલભાઈ ને પૂછાય નહીં તો કારીગર હે મેન કાળુજી કેવા ભજીયા એક નંબર ને તો વાંધો નહીં A few minutes later બધાએ ખાઈ લીધું પણ મારા સંજય કાકા રહી ગયા હે કેવા મીઠા લાગ્યા બહુ ભજીયા તમને મીઠા લાગે ને એમ આ બધા ચેલેન્જ માં આવતા હતા આયા નહીં ચેલેન્જ માં અવાય એવું નહોતું ભાઈ એ તો અમે બપોરે 2 વાગ્યા ખાધું હતું બપોર ખાધું મોડું લાગે તો આ કઈ શું કે ના કા તમારું સંજય કે ડાર્યું ન આવવા દેવ એક વિડિયો હે મજા આવી ને મજા ફૂલ તો વાંધો નહીં ગોપાલભાઈ તરી રહ્યા અને તમને સંજય કાકા ધાણા દેખાડું રો આ છે સંજય કાકાની ધાણી જો મસ્ત હે હો જોઈ લ્યો 3 પાણ પાઈ દીધા હે અને ઓલા 3-4 રચકાના હે તો ભજીયાનો પ્રોગ્રામ પતાવીને વારું પાણી તો કરવાનું હતું નહીં કારણ કે ભૂખ લાગી નહોતી ભજીયા એટલા ખવાઈ જતા વાત જવા દો દૂધ પીને આવતો રહ્યો વાળીએ એડામ પાણી હાલતું તેથી કરી દીધું બંધ કારણ કે આજે નક્કી નહીં જાગવાનું છે પણ જગાય છે નહીં એટલે એડામ પાણી બંધ કરી નાખ્યું અને હવે જમાવાની છે વાડીએ ઘરેથી ગાડલું લઈને આવ્યો હું અને એક બ્લેન્કેટ છે 2 ગોદડા છે અને સાઈડમાં આપણો પઠ્ઠો છે એટલે ટાઈટ જરાય આવવાની નથી તો કાલ આપણે સવારે રાબેતા મુજબ એડામાં પાણી ચાલુ કરી નાખવું બાકી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને રામે રામ ડાયરાને જય દ્વારકાધીશ